આ મારું 500 પાટણ હા અલ્યા પણ બરીક ચમ મારો આટલી ઉતારી અલ્યા પણ ચપ્પલ પડી ગઈ યાર. તે ચંપલ પડી ગયું તો હું શું કરું એમાં? જે ચપ્પલ લેતા આવજે. હું નહીં જવાનો ચંપલ લેવા લ્યો. મારા હારું ચંપલ પહેરીને આવો, બૂટ પહેરીને આવતા હો તો. અલ્યા પણ ચો આગુ વળી લેતા ઉતરીને લેતા જા કે યાર. તું લેતા જા, હું નહીં જાતો. અલ્યા યાર ઓય લેતા જા કે યાર. હું નહીં જવાનો. મારું ચંપલ છે તારું ચંપલ થઈ ગયું. આ તે બાઈક કાનું હા? બાઈક તારું છે. આ તો ચો હું બિહાર નહીં બાઈક માં તને યાર. નહીં બેવલી એવું થઈ ગયું. હું ચંપલ ઉપાડવા નહીં આવતો તમારા હંગા જેમ. અલ્યા એમાં યાર ચો મેં તને એવું કીધું યાર, ખાલી લાવવાનું કીધું, ચો આગુ પડી ગયું કે. એટલે તાર જાવું હોય જા ચંપલ લેવા, ના કે કોઈ નહીં, હું જવાનો નહીં. એક કામ કર, હા તો ચપ્પલ લે, મને બાઈક ચલાવવાનું જાય. માતા ના સાચું કહું જા. માતા ના ખા તો હું મોનું ને ના મોનું. માતાના હા માતાના હું તરત લઈને આવો. હા જલ્દી લેતા જા. ચાલવું પડશે પાછું ચલાવવા. હા હા જા કે બાણ. સંપલ અમારું પડવાના. આ તો બાએ કાકવાનું કીધું ને કે માતાના હું કોઈના સંપલ હાથમાં પકડ્યું નહીં. અને આ સંપલ ને બંપલ લાયક છે સારી કંપની. પૈસા એ પૈસા મને માતાના જેટલા પૈસા છે આયા. મોને આલો મોને આલો મોને આલો. અલે કોઈ નહીં કાકા. ખરાબ સપનું જોઈ લીધું કુ. ના કાકા સપનું તો સારું હતું, હા પણ ખરા ટાઈમે તમે મને ઉઠાડી લીધો યાર. મેં તને તો ઉઠાડ્યો, તું જાતે ઉઠ્યો હી. હું તો હતો હે ઓવા. હું કોઈની આલુ કરતો તો. કશું નહીં કાકા, કોઈ નહીં. એવું હોય હોય હારું હેઠા હુઈ જા. કોઈ ખબર પડે કે નહીં તને લાગી રે? તારો ભા હળા 1 વાગ્યો હજુ થી હુઈ રહ્યો. ઊંઘવાન કીધું મારો છે ફટ લઈને હુઈ ગયો. એવી ખબર નહીં પડતી કે તારે આ બફોર થઈ ગઈ કોઈ કામ કરું. પણ ડોહા તને કોઈ ખબર પડતી નહીં. હારા એક ના કહેવાય, દોઢ કહેવાય, દોઢ. મને માતાને જો બટી, તું મજબૂર ના કર મારા હાથમાં જોર આલવા માટે, નકર તારા ગલફોરો ઉજવાડી નાખે. કાકા ઉઠી ગયો. ઉઠી ગયો એટલે હવે મારી વાત સાંભળ. ખાવાનું બનાવી દીધું હા, તારી પથારી લઈને ખાઈ લેજે, ઘરનો કામ કરજે. હું આવું ક્ષેત્રમાં જઈને. અને કોગલેટ હવે 1 વાગે ઉઠે હું કોલગેટ કરવી હે તારે? મોટું ધોઈ નાખ. નાસ્તો ભણતા નહીં હવાનું કદી નું આમ કોલગેટ કરવી છે. આ બધી પથારી લઈ રે. કાકા તમે લઈ લીધી વાત તો. હવે બોલે કે કાકા તમે આવા સુપર પંચ ચોરી જાઓ. સુપર કિક કહેવાય ને. હું એની યાદ રાખજે આગળથી નકર ફેર પડશે. આ ડોહો મારા પગ તો ભાજેલો છે ને આ ડોહો મારા હાથે કોકદાર ભગાવશે આવ્યો. હા કેવું સપનું આવ્યું તું મને માતાના. રાતે રાત પૈસા વાળો થઈ જાય એમ હતો, પણ આ કાકો થી જાણ હોય તાણી એન ટાઈમે મને ઉઠાડી દઈશ. અલ્યા નાયણા તારી ઠાઠડી બોધા તે હપ્તો ચમ ભર્યો નહીં લે એ? અલ્યા તારો ભા હપ્તા વાળાનો ફોન આવ્યો, 4300 રૂપિયા હપ્તા ના અને 500 રૂપિયા પેનલ્ટી કયો તારો બાલ છે હે? ઈને એ વખત લોન લેવી હતી, તારે એમ કહેતો હતો કે મને લોન લઈ આલો, એક હપ્તો ડૂલ નહીં થવા દઉં. આ તારો ભા ડૂલ થઈ ગયો. શું થયું બા? શાંતિ રાખો. હવે મારી વાતો ભર. કલાકમાં હપ્તાનું સેટિંગ કર દે, તો તાર બાયડીનો દાગીનો વેચી માર, ગમે તે પૈસા લાય, બરોબર? જો આજના દાડામાં હપ્તો નહીં આવે ને તો સમજી લેજે ઈકણ આય ને ઓમ મારે ને જિંદગી ખોડ છોડી જી વરાગજે. કોઈના જોડે લોનના પૈસાની વાત નહીં કરી તું. ઓવા હપ્તો આવી જાવ જો તને કહી જાવ, નકર મારવામાં ફોન નહીં રાખું, ફોન ભૂલી જાયો. હા હારું મેલ. બા કના ઉપર આટલા બધા ગરમ થઈ ગયા છો તમે? આ પેલો નાયણો ઘર જમાઈ રહ્યો એની વાત કરું છું. તે શું થયું નાયણા?
મારા જોડે આયા તો એ દાળ હોય હાથ જોડતો તો કે તમારા પર મને લોન કરી આલો, હું એક હપ્તો ડૂલ નહીં થવા દઉં, બરોબર છે? હા. 2 હપ્તા ભર્યા અને 3જો હપ્તો તો ડૂલ કર્યો. એટલે બાઈ નાયણો તો મેઠડો છે જ. મેઠું મેઠું બોલીને બધાને ફસાવે છે અને કોઈને રૂપિયો પાછો હાલતો નહીં. આ ધૂંધી કોઈને આલે એવું મને વાપરતું નહીં. એવું હોય એટલે પણ એ દાળ તો મારો છે, હાથ જોડતો તો કે હું તમારે એક હપ્તો ડૂલ નહીં થવા દઉં ને. પણ બા તમે એ ગોડા કેવો હો. એટલે પણ એ બાપડો કગરતો તો હું કહું કોઈ વાંધો નહીં, લે હપ્તો ભરે જજે, હું તો તને લોન લઈ આલું. અત્યારે હારું થવા મજા જ નહીં. બરાબર હારા હોય ને એ બધા લૂંટે છે અત્યારે પબ્લિક. બરોબર મને લૂંટીને બતાવજો ખબર પડે. તને તો મારે હું લે લૂંટવો પડે લે. એટલે આખા ગામમાં તમને એવો કોઈ એક દાખલો મળ્યો કે મને કોઈ લૂંટ્યો? ના ના એવો કોઈ દાખલો મળ્યો નહીં હો, પણ તું ચિંતા કરે નહીં જગા. એ નાયણા ભલે ને હારી રહેતો, જો કલાકમાં પૈસાનો વડ ના કરે ને તો ઈ હારી પહોંચીને એવો મારું ને હાથ પગ ભાજી નાખો. એવું ના કરાવરાય બા. હારીમ છે ને એવું ના કરાવરાય. એની આબરૂ શું રે? એની આબરૂ રેવી તો રહે કે કોઈ ને, બેંક વાળા જોડે મારી આબરૂ તો જતી નીકળે હે. વાત સાચી આમ તો બા. એને આબરૂ હોત તો ઘર તમે રોત નહીં ને. હા, જે મોણા ના આબરૂ હોય ઈ હારી એ ના જાય, ઘેર પડ્યો રે ભૂષણ તરશો. વાત સાચી બા. તાણ આજ કલાકમાં પૈસા ના આવે ને તો આજ તો મારીને તોડી નાખું ને હારી પોખું સ્પેશિયલ રિક્ષા કરી. હે તાણ નવાજ દઈને તાણ હપ્તાની વાત થઈ યાર, મારી સિબિલ ડાઉન થઈ ગઈ યાર. સિબિલ ડાઉન થઈ ગઈ? હા તાણ આ ડોહાની સિબિલ કેટલી હતી કેટલી કરી નાખી ઓને. હવે પણ બા તમારે વધારે સિબિલ ની જરૂર નહીં આમ તો. એ લ્યા તમને જરૂર નહીં હે. તમારું નોન કેટલું મોટું છે આમ જોવા જતા. એ લ્યા બેંક વાળા મને સલામ મારતા હતા, હા. અત્યારે થાપો મારી તાણા કારણ કે સિબિલ ઓછી થઈ ગઈ આ નાણાના લીધે. હારું તાણ બા હવે મારે થાય છે મોડું. હારું ઉપડો તાણ હો. મારે દૂધ ભરાવા જવાનું છે. હારું હારું હું પછી ટાઈમ મળે તો આવું તમારી જોડે. કોઈ વાંધો નહીં હો. હા પણ આજ તો નાના પૈસા ના હાલે ને તો આજ તો બરોબર નો મારવો છે. પણ વધારે ના મારે તા બરાબર ને કે શું બાપડા હા હરીમ આબરૂ જાય એમ. આ બાનું મગજ રહ્યું ને ખોપડી મગજ હટી જાય ને તો ગાડા ધારીનો ટસકો શોટ દે. તો પણ શુકા પણ લોનો લઈ આલો છો તમારા. અલે એદા કગરતો તો શોખ નહીં થયો મને સમજો. સારું બા હું ઘેર દઉં. તાણે પછી આવી ગયો મને શીખવાડ આલા છે એ દાડ હીરા હાથ જોડતો તમે લોન લઈ આલી ને વાત કરી દે છે. ના કલાકમાં પૈસા ના આવે ને તો સમજી લેજે આ બાઈકણ આવશી અને ઈકણ આવીને તને મારશી હો રાખજે તું. હા તે મોરભાઈ તમે જુઓ ને, હું તો આવી બધી વાતો આપણી હું તો વેવાઈના ઘેર પહોંચ્યો તે વેવાઈ કહે આવો હું ધૂળ આવે યાર. મેં તો ઇવન કેટલું બધું રાખ્યું તો મારા આખા ગામમાં મારી આબરૂ ઘાટી યાર. વાત કરો તમે તાણ યાર. હું તો ચીવું બોલે, હું તો ચીવું વાફળા ઇવન તો બોલો હું તમને મેં હું નહીં રાખ્યું કીધું. વાત સાચી છે. પછી આગળ શું થયું? તમે એવું કરો કોઈ નહીં, તમે તમારું ચાલુ રાખો. મોરો 1 મિનિટ ચાલુ રાખજો. ચમ બંધ થઈ જાય? ચાલુ રાખો કે મજા આવે વાપરવાની. એટલે કળવાજી હા આરી અમારી પર્સનલ વાતો હોય છે. ઓહો ચંપુ, આરી કુંડી ઉપર બેઠા બેઠા આખા ગામની તું પંચાયત કૂટી. આ નવી તારી પર્સનલ વાત થઈ ગઈ. વાહ ભાઈ વાહ. એટલે કળવાજી એવું નહીં યાર. તો પછી કેવું હોય? એટલે આરી ફેમિલી વાત કહેવાય એમ. આ તો તને તું કોકના ઘરોની વાતો હોય લાઈન કરીશ એ વખત ફેમિલી વાત નહીં નડતી તને. હવે તારા ઉપર આવી એટલે તને ફેમિલી વાત થઈ ગઈ. એટલે તમે આમ જાતા જવાન કરજો હટજો યાર. આવી મારી વાત સાંભળો. તમને શું લાગે તમારા વેવાઈની તમારી વાતો મને ખબર નહીં? અલે તારા વેવાઈએ તને કૂતરાના તોલે કરીને મેલ્યો. આખા ગામમાં તારી વાતો થઈ છે. આ તો તારા મુઢે મારે વાપરવું તું ને એટલા બેઠો. બાકી અમને ના ખબર હોય ને વાત તો નાક બાર સમજ્યો. એટલે તમને કને કીધું આવું યાર? અલે મારી વાત છોડ, આખા ગામને ખબર છે તારા વેવાઈએ તારું કોઈ રાખ્યું નહીં. તારા રાશા ઉપર પાણી ફેવરી નાખ્યું. લે તારી આ વેવાઈએ મારા આબરૂની પથારી ફેવરી નાખી. આખા ગામની પંચાયત કરતો ફરી હવે પંચાયત કરતો પર. એટલે કળવાઈ તમે જો જતા હોય જવાન કરો ને યાર. તે અમે તો જાહું જ ને. બાપડાની આબરૂની પથારી ફરી જી. તાર ઝાડ થઈને ચો હેડ્યા. ચંપુલાલ એક જણા ઉપર હું બરોબર નો કાયો થયો હું. એને હાથમાં આવી જાય તો એને હાથ પર ભાજી નાખવાય. ચમ હું કોઈ ઝઘડો તો છું યાર. ઝઘડો થયો નહીં પણ હવે ઝઘડો કરવા હું માંગુ છું. ચમ હું થયું? જે થયું છે એ બરોબર છે. એ એક વખત હાથમાં આવી જાય ને તો આજ હીરો નહીં કો તો હું નહીં. એટલે તમે એને કોઈ ખોટું કરી છું યાર.
ખોટું કર્યું છે ખોટું કર્યું છે પણ એક વખત એના હાથમાં બાજો એના આપના તારા ના ગણવડાવું ને તો મારું નામ બા નહીં. હે ગંડાળું ખોટું કર્યું? હા ચંપુ અમે 75% મારું મગજ ગરમ છે બરોબર છે 75%? હા હવે 25% મગજ મારું ગરમ કરાય ને નકર હાલ તને હોય ને હોય ઊંધો પાડ્યો. અલા ગંડાળ યાર મેં શું કરી યાર? હું તો પૂછું યાર, તમે કાર જ્યાં તમે હેડ્યા એટલે પૂછું શું થયું? તું જો જતો એ જવાન કર અત્યારે છે ને મારું મગજ ઠેકાણે નહીં હટી ગયું છે એટલે પણ કહેતો ખરા તેમ હટી ગયું. ભાઈ ચંપુ ભાઈ આ બાના પછી કંટ્રોલ નહીં થતું એકી કુણીએ તું ભયમાં જતો રહે. ના ના યાર હું જાઉં યાર. ઉપર હાથમાં આવે પછી તારી વાત એકી કુણીએ બહોરો ના કરું તો મારું નામે બા નહીં. શું લાગે જગાભાઈ? હા. એ ફૂલા પાડ પૈસા હી મને માતાના મરણ તો મિલવા રૂપિયો નહીં. એ તો ખોટા દેખાવડા કરે હ. થાપ મારીને ગાલ લાલ રાખે હ. એની તો હકીકત હું જોણું હું. કરવાજી મુએ હમણાં ફૂલાને 1.5 લાખ ઓછીને આલ્યા. ના ના ઉભા રહો આ વધી ગયું. હે આ વધી ગયું. વધી ગયું? ઉવ્વ. તો 150 હોય 150 બાકી છે મારા. આ તો 150 ના તો 1.5 લાખ. આ તો પૂરો કઈ નાખું. આ તો જીવતો ના મેલું ત્યાં મને સમજાવું રહ્યો. ના ના બચી જ્યાં બચીને કમળો મોર પાછી નાખો તા કહેડો. મને તો એમ લાગ્યું હા કે હમણાં મને હાબકાવી જાય તાર. પણ અરે ધોકું પાછીને જાય છો. હવે આ હું હમણાં આવતો હતો ને કે હા તાણે હાયરાઈ ફોનમાં કોકને મારવાની વાતો કરતા હતા આપણે પેલો ઘર જમી ગયો. ના એનો હુએ તમે પહોંચી જાઓ એટલે વાત ને આખા ગામમાં એક જ એરિયો ઘર જમાઈ રહ્યા નાયણો. એટલે નાયણા એ ઓયાના ઉપર લીધી હતી લોન લીધી હતી ને હા. તે કોક હપ્તા નહીં ભર્યા 15-20 જેવા અને પેનલ્ટીઓ ઉપર પેનલ્ટીઓ થઈને ઢગલા ત્યાંથી બાને અને બાન તો જે રીસે બળ્યા હતા ને હમણાં હા ફોનમાં મારું કરતા હતા અને એમ કહેતા હતા કે હમણાં આ હપ્તો ના નાખે ને હા. તો પિસ્ટલ રિક્ષા કરીને જાવું છે હા. અને એની હાહરીમ જઈને એને મારવો છે. એટલે આ તાર ઝઘડો જોવાનો તું મુસ્કો આખીનું હે? લેહાડો જાહો આવડે એ વાત છે. લેહાડો તાર ઉતરો ને કે પાકીને પેલો ઝઘડો કરી દે તો આપણે રહી જાવ. હે કરવા છે હા મને લે તો- તારે. મને તો એમ લાગ્યું હા. કે બા હમણાં મને બૈડા મેં ભરે અલ્યા મને જેવું હતું હું કહું લે હું અને કોઈ ખોટી વાત કરી બેઠો છું એટલે ચૂપચાપ લપાઈને બેહી રહ્યો તો લેહાડો ઝઘડો જોવા જવું પડશે. હમણાં જાઓ હમણાં એ બાજુ છે ઉએ. યા જગા ભાઈ હા આ નાઈને બા ઉપર લોન કરી વાત સાચી. હોય જ ને તાર અલ્યા તો 15-20 હપ્તા ચડ્યા હોય તો બેંકના સાહેબો બાના ઘેર આયા વગર ના રહી પણ બાના ઘેર આ સુધી કોઈ ચકલું ફરચ્યું નહીં એ તો મને ખબર હે. એ કરવાજી હા તમને આવું કઈને કીધું કે 15-20 હપ્તા ચડ્યા છે હમણાં તું તો બોલે યાર જાણે તું આકણ બેઠો બેઠો બોલે જ ખરા કે 15-20 હપ્તા નાયણે ભર્યા નહીં ને એટલે બાઈને મારું કરતા હતા. અલ્યા તમે વાપરતા નહીં બરાબર હું એમ બોલ્યો તો હા. કે બાને એક હપ્તો હતો ને 4300 નો હા. ઈરો નહીં ભર્યો અને તમે જોઈન્ટ કરીને 15-20 હપ્તા કહી દો. ઓ જોઈન્ટ હું કરું જોઈન્ટ તું કરી હમણાં 150 ના 1.5 લાખ કુલ કહેતું તું. એટલે એ તો ભૂલથી બોલાઈ ગયું તું. તું બોલ્યો હી યાર 15-20 હપ્તાનું બોલ્યો હી મેં વાપડ્યું ને મારા કોણ ખોટું ના વાપડી કદી. મને માતાના તમારા ગળાની સોગંદ તો ના હો પૈસા મને મારું ગળું ઘણું વાલું હોય યાર ભજનો કહું આપણા ગામમાં પછી મારું ગળું જતું રહ્યા ભજન કોણ કહા. અને ભજનનો ગો છો અને આ ઝઘડા જોવા જાવ છે આ બધું ચો મેળમાં આવતું અલે હશે? એ વાત જવા દે હેડ ને કે પેલા નાયણા ના રોમ રમી જાય પછી પક્ષું શું કોમનું રે હા હું એની વગન ટિકિટે પિક્ચર ઓ લ્યો હેડો જલ્દી. ઓ બાપા રે ચમને ભોય ના શું એટલે ઝઘડાની ખબર હું લાયા છું મને આગળ જવા જો
હેડ હેડ લંગડા હોયથી હેડવાના ઠેકાણા નહીં મોરે રહેવું આના એટલે કડવા પ્લેટ કાઢીને છોડ્યો પગમાંથી પાછી બૈડામ. હવે પેલા કઢાઈ તો ખરી હેડ સોનું મોનો ઝઘડો જોવા જ નકા રહી જાય યાનો ફોન આવ્યો. ઓહો નાનાનો ફોન આવ્યો. હાલો બોલ. નાયણા મારા તારે કોઈ વાત ઓફળવી નહીં. ગમે ત્યાં કરીને તું હપ્તો નાશ. અલે હમણાં ઈકણ આવે ને તો હમણાં ભાજેલો પડે છે. તું હપ્તો નાશ. મારા તારી કોઈ વાત ઓફળવી નહીં. અલ્યા એવો મારે ને તો વરાગજે પગમાં હો ફ્રેક્ચર થઈ જાય તને. ઓવે મારથી ભૂંડું કોઈ નહીં તને કહી દઉં છું. હપ્તો નાશ તું બીજી વાત છોડ. આરમેલ જવા દે મોડું થાય છે. ખરેખર મને માતાના નાયણાના કોઈ સુડાવનારું નહીં મળે એના રોમ રમી જવાના હી હાચી વાત કરવાજી. આપ તો નાયણો જ્યો વાત સાચી હો ભાઈ પણ મારતો છે ને હા. બા મારતા હોય ને નાયણા હા. એટલે નાયણા હારા ઘરના હોમે જે ઘર છે ને હા. ઈ કણે એક મોટું ભીડું છે બનાવેલું. હા. એના ઉપર બેસીને જોવું છે કેવું દેખાય. એટલે તું જાણ જેલો નાયણા હા હરી વળી લ્યો કરીને વાત. અલ્યા નાયણા નો હખાય જ હું હતો અને તોય મારો બેટો મને ઇકોમ ચીડે લબડાઈ લઈ ગયો. જોડે તો ના બેહાજો બોલો. જન્મ જ્યો તો તાર હુએ વાહ તો હું કા મોટા ઉપાડે હખાયા થઈ જો હ પણ મારતો નતું થાવું. અમને બધી ખબર હ થોડી ફેસિલિટી મળે ને એટલે તમે શોખમાં હખાયા થઈ જો હ હાલે કોઈ વાહમાં છોકરો પડ્યો ને એટલે ફાટ લઈને ખેંચ્યું લઈને ઉભા થઈ જાય એટલે તમારથી કોઈ ના થાય ને તો બધો વ્યવહાર લેવો બધો વ્યવહાર અમને બધી ખબર પડે ગાપચી મારતા ફાવે ને 5,000 ની ના ના મને માતાના હું તો હોમાય ઘરના 500 રૂપિયા ઉમેરી ના લઉં. અલ્યા પેલા જતા રહ્યા જો હે હવે હારો ધોકો હાથમાં આવી જશે. હવે મજા આવશે. આલ્યા લ્યા એ કંડાળ આ બાજુ હા ચમ મેળા ખંચેરવા બેઠા પેલા મારવા નહીં જવાનું કા ન લે પેલા જ લ્યા ચિયો પેલો નાયણા નાયણા હા તાના કરે કીધું નાયણા મારવા જવાનું છે. અલે આ કહેતો તો કે બા ઉપર કોક નાયણા એ લોન લીધી હપ્તો ભર્યો નહીં તે બા કાળજાળ થઈને એને મારવા જઈ લે હેડો હેડો કરવાજી. મને માતાના જો હું આવું બોલ્યો જ બા. હું નહીં બોલ્યા મેં કીધું જ નહીં. ચાલ કીધું આવું. ઓ જુઠ્ઠું ના બોલ જગાતું તો વાયરા ગોળ ફરી જઈ હમણાં જ બોલે તો ઠૂંઠા ઉપર બેઠા હતા આપણે ઈકન નતો કહેતો પેલા 15-20 હપ્તાનું કીધું પછી આગળ આવીને ફરે એટલા એક હપ્તાનું કહેતો તો અને હવે થાવખે ફરી ગયો લે તું એટલે તમે કીધું એ બધું હવે હું કીધું એવું કહેવાનું એમ. બા બધું હોય ને કીધું તું. હું બોલ્યો જ નહીં. એ વાતની મને ખબર નહીં. એટલે તું બાથી બી હોય એમ ના ના તો પછી ફરી ચમજો બા આગળ તું જ બોલ્યો કે બા નાયણા મારવા જઈ એટલે નાયણા મારવા જતા તો રોય એના ડતો ખંચરવા બેહી છે અલ્યા પણ નાયણા વગમ ફોકટ ને હું લેવા મારવો પડે બાપડા. એટલે તમારું પર લોન લીધી હમણાં થોડી વાર પહેલા તમે ફોન માં એને ધમકાવતા હતા યાર કે હપ્તો નાખ્યો નહીં એ તો હપ્તો નતો નાખ્યો પણ હાલ જો ફોન આવે ને કે હપ્તો હું નાખું છું આ મેસેજ આવ્યો છે કે નહીં. 4300 રૂપિયા રેડી. 500 રૂપિયા પેનલ્ટી અંગત નાખી છે કે નહીં. ઓએ આ બીજો મેસેજ આવ્યો છે છે કે નહીં. છે હા તો હવે બાપડા હું લેવા મારવો પડે તારે. વાત સાચી. આ બા આઈ વગર કોમના કોકને બાપડાને મારી ખાય. અલ્યા એ તમારા મગજમાંથી વિચારો સુધારો હું લેવા કોકને મારવા બેઠા છો લે હે વાત સાચી. ખાલી ખોટો ઝઘડો કરાવડાવો કોકને લે હે ખબર નહીં પડતી લે હે. કોકનું હારું વિચારો આમ લાગે. આ તો ઝઘડો જોવાનો રસ્યો છે કાળ મૂઢો જેમાં હે કોકના ઘેર અડધી રાતે ઝઘડો થતો હોય ને તો ઊંચો થઈ જાય આમ તાકતો હોય આની કાળ માં મૂઢા હે એમાંય બા આયા છું કે ખબર છે હા હેડ આપણે હટ જઈ અને ઝઘડો જોતા હોય મારે હજુ રાતે ભજનમ જવાનું. એટલે આ ભગત આવું કરે લે હે ભગત એક ઠગત છી હે કાળ મૂઢા જેમાં તાર કોઈ રહી જાય હવે તમે એવું ભજનનું ના કીધું હોય તો ખાજો તમારા ગળાને સમજો હું ખોટું બોલતો હોય તો હું કોઈ કેવું છે હવે હમ ખવડાવજો. હું ખોટું બોલતો હોય તો હમ ખવડાવજો. તો તું હોય હું લેવા આલે ભાજેલા હે આલુ પારે જો હા હું બોલ્યો સ્વીકારું તું હમ ખા તારા ગળાની સોગન ઝઘડાનું કઈ મનવાય નહીં લાય એટલે આપણે તો જો શાક નહીં
શેક નહીં વાયરંગ ગુણ ફરક નહીં. એલ્યા લંગડા હવે તારે કોઈ કેવું છે? એટલે બા તમે પેલા કુંડીએ બેઠા બેઠા નતા કહેતા કે તું મારો હપ્તો નહીં નાખે તો હું તને તાર હારી આવીને માર્યો એમ નતા કહેતા? હા એ હું બોલ્યો તો, બોલ્યા તા? પણ મને આટલા આવતા આવતા એને હપ્તો નાખી દીધો. હવે હું લઈને હારી જવું પડે ખાલી ખોટી ની આબરૂ કાઢવા. હે આયુ કે ના આયુ મુઢે મારો ઓળછો જુઠ્ઠો તો અહીં મને હીરો કઈ લાયો અને ઓય આઈને તમારા આગળ જો હારો થાય હારું થતો તો આનો એક નંબર નું આવડો હો લંગડાન. આ લંગડો કોઈ ઓછો નહીં, ઓછા લાકડે બળેવો નહીં, ઓને તો ગેસ ઉપર બાળવાનો. આયરો રે ના મારો ઓળછો બબે ભોરે બળશે બીજું કોઈ નહીં. એટલે કડવાજી તમે એ કોઈ ઓછા તો નહીં પાછા. ચમ રાતના ભજન કરવા છે અને દાડે આખો દાડો આખા ગામની ખોદણી કરવી છે, કોકના ઝઘડા ધોવાથી. ના ના, મારા વિશે એક શબ્દ ખોટો નહીં કહેવાય. હું નહીં વાપડું જો તને કહી દઉં. એટલે કડવા તોલ નહીં છોડવાની પાછી. બે સોરી અલ્યા એ તું પેલો લોબડો છે અને તું નહીં પહોંચી વળી કડવા રહેવા દે કે રહેવા દે કે હું લે. અલ્યા એ ઓ બાપા રે બાબા રે, અલ્યા મને કૂટી નાખી ભેગો. બાપા રે લે હું પકડી રાખું, તું મને હું લડે ન લ્યા. આ તન્ની પોકો જાય લંગડો. એમ તો બા આપણે પાછા ડોમીસ મગજના મોણા હતા. પલેટ કાઢું પગમાંથી. ના નહીં કાઢી હોરી લડે નહીં કે જતો રે. અલે તાર તું એ તારી ઝઘડો નતો કરવાનો હોય એંડા કૂટવા તા તો આ મોટા ઉપાડે ચમ રીહમાં લાકડું ભાજીને નેહર્યો તો એટલા આબુ પડ્યું અમાર તાર ચીડે રીહમાં નેહર્યો એટલે ન કોની વાતે હું કોઈ વિશ્વાસ ના કરું. આ લાકડો ભાજીને હેડ્યો એટલે તમે બધા ચેડ્યા. તાણી આ લાકડો ભાજીને તમે હેડ્યો તો તને ખબર છે? ચપ આમાં કેવું થયું, હું વાયકણ એડા કૂટવા બેઠો તો એટલે ખરેખર મને માતાના એક તો આ નાયણા પર રીંગ ચડી છે અને આ નાના ધોકો હરી વળી આ એડા ગંજેરાતા નહીં. મોટું ધોકું લાવવું પડશે. એટલે આ વાયકણ વળી મોટું ધોકું પડ્યું રહે. લાય પેલી વાતથી ના આવે તો જાડું ધોકું ભાજી લાવવા દે. એટલે ધોકો ભાજીને હેડ્યો તો. આવું તું હોવે એવું હતું. તમે એ ભલા મોણા વાતની પૂરી ખબર ના હોય કે આખા ગામમાં વાતના ઢંઢેરા પીતો હો. પણ એમાં કડવાજી કેવું હતું, હું હાથે દૂધ ભરાવા દાવા બહેણી લેવા નીકળ્યો તો ને, હા. તાણ બાવે કુંડીએ બેઠા હતા, તાણ ફોનમાં એવી રીતના વાત કરતા હતા હા. કે હું માર્યો નામ કર્યો અને આપણે બે પ્યાણા બેઠા હતા. ઈકણ ઈરાય કેવું લાકડું ભાજીને ધોળ્યા હતા. મેં કીધું મારવા જ હતા હજી. અલ્યા પણ એ તો ગોમનો છે તો ખાલી ધમકી આલવાની હોય, થોડો કઈ ભાજી નાખવાનો હોય. અલે તમે તને તો આડિયાન કુટી ચિઠ્ઠી બંધાવો તમને ખબર તો આખા ગામમાં ભૂંકતો ફરશે આયરો. અલ્યા મને હું ખબર કે આર્યો બધે ચાવા કરશે. આવું બધું યાર વધારાનું બેસતું ના કરાય યાર. તારા યાર વાતની પૂરી ખબર ના હોય તો યાર. જો કડવા, હા હવે મને લાગે હોય આપણે ઝઘડો બગડો જોવા મળશે નહીં. બરાબર? હા માર જોડે 10 પૈસા છે, એમ કરા હેડ બીડી પાવ તને. પણ આપણે બે ઝઘડેલા નહીં. તો પી ઠૂંઠા દાણ ના પીવું હોય તો. ઠૂંઠા નહીં પીવા. ખરેખર ગંઢાર ઝઘડો જોવાના મૂડમાં આયા હતા ને તમે આખા મૂડની પથારી ફેવરી નાખી. અલ્યા ગોમનો ના મારવાના હોય. લ્યા કરવા તને ખબર પડક નહીં પડતી લે. હે તો એથી એટલા ઉપાડે યાદ હતા ને જોડે હાલ ભાગી નાખી ને હોય આઈને તો એ બોલી કોઈ નહીં. અલ્યા હોય તો હું એડા પેડા કરવા આવ્યો છું, ભાગવા થોડા આવ્યો હું. લે હાડો પોતની બાજી બીજું શું હે? હા એટલે એમાં કેવું છે કડવાજી ખબર છે, હા મારે પગમાં પ્લેટ નખાય ને, તાને પ્લેટ અમુક ટાઈમે ગરમ થઈ જાય ને, ઈરો કરંટ ડાયરેક્ટ મગજમાં આવે છે અને પછી મારા મગજનો પારો ગરમ થઈ જાય છે. પછી હું ગમે તે છોડી દઉં પાછો. એ તો મને ખબર તું બોલવાનો એક્સપર્ટ હી. લે હાડ આવી સોનો મોનો ગલ લે હાડ.